તો જો જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે સાતમ આઠમના બનાવવાના છે લાડવા. તો બા લાડવા બનાવે તો હું તમને બતાવીશ. તો હાલો. તો જો અહીંયા બા સૂજી અને ચણાના લોટના લાડવા બનાવે. હા, અંદર ઘી પડે. હવે મિક્સ થાય. આમાંથી ઉતાર લીધો હોય ને તહારામાં નાખ્યો હોય ને લોટ ભૂંજાઈ ગયો હોય. હવે ને આ ખાંડની ચાણી બને. આ ખાંડના અંદર પાણી નાખીને તો અહીંયા ખાંડ ઓગળી ગઈ છે. ચાણી બનવાનું ચાલુ હોય ને હવે અંદર કલર પડશે. કલર નખાશે. આરો કલર નખાઈ ગયો છે કલર. જો લોટાના અંદર પડે. જો હવે મિક્સ થાય છે. અંદર પિસ્તા બદામ ની જાય છે. કાજુ ની પિસ્તા બદામ. હવે આ મિક્સ બધું થઈ ગયું હોય ને હવે કડાઈમાં તહારામાં જાય ને પછી આના લાડવા બનશે. લાડવા બને છે. આયરા નાયરા બા લાડવા બનાવે છે. નાયરા જો બીજા અહીંયા બન્યા છે. તો જો પ્રેમ ને રાજ આયા લાડવા ને ભૂંગરા ખાવા. આરા બે ભાઈ નાયરા લાડવા જો આનામાં ભૂંગરા है. आरा भूंगरा नाना अंदर है जी. હવે તરાશે તો જોવો હવે રાજ અહીંયા લાડવા ખાયા હોય. લાડવો ખાશે. સારું રાજ ને આરો પ્રેમજી. પ્રેમે લાડવા જ ખાય. જો રાજ લાડવા ખાય. કાને રાજ કેવા બન્યા લાડવા? મસ્ત હે ખાતા. આરો જોવો તો જોવો હવે અહીંયા ભૂંગરા તરાય. લાડવા બની ગયા ને આ ધનપી અહીંયા ભૂંગરા તળે. આરા ભૂંગરા આ ફૂલડા વાળા એ ભૂંગરા. તો જો હવે અમે અહીંયા ભૂંગરા ખાઈ. આરા ભૂંગરા. આરો રાજ સર શું ખાઓ? વતાડ મમ વતાડ ભૂંગરું વતાડ. આયરું તો જો હવે મોટા ભૂંગરા તરાય. આયરા આયરા જો ભૂંગરા બીજા મોટા તરેલા. તો તમે અમારો વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આયરો રાત તાતા કહી દે. તાતા કે હા એમ.